ગાંધીધામમાં ચીટા વેચવા આવેલો 60 વર્ષીય પંજાબી શખ્સ અને સ્થાનિક ગ્રાહક ઝડપાયા છે। હોટલના રૂમમાં રેડ કરીને પોલીસે 17.75 લાખનું કોકેન ઝડપ્યું છે। પંજાબથી કચ્છમાં છૂટક ડ્રગ્સ વેચવા આવેલા શખ્સ 60 વર્ષીય પંજાબી શખ્સ અને માલ ખરીદવા આવેલા સ્થાનિક ગ્રાહકની ગાંધીધામ પોલીસે હોટલના રૂમમાંથી ધરપકડ કરીને 17.75 ગ્રામ કોકેન જપ્ત કર્યું છે। બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈ એમડી ચૌધરી અને તેમની ટીમે ગત રાત્રે નગરપાલિકા પાસે આવેલી હોટલ ન્યૂ એરલાઇન્સના રૂમ નંબર 8માં રેડ કરી હતી। રૂમના પંજાબના તરનાતર જિલ્લાનો 60 વર્ષીય ચનન સંઘ કુદન સંઘ મજબી શેખ ડ્રગ્સ સાથે રોકાયો હોવાની બાતમી મળી હતી। પોલીસે ચનન સિંઘની અંગ ઝડપી લેતા કુર્તાના ગજવામાંથી 17.75 ગ્રામ કોકેન મળી આવ્યું છે। આછા પીળાશ પડતા સફેદ રંગના ગાંગડા અને પાવડરવાળો આ પદાર્થ શું છે તેમ पीआई चौधरी पूछता चनन सिंहे कह્યું કે साहब ये तो चीटा है। सामान्य पंजाबी भाषा में सफेद रंग ने चीटा कहवाय छे, परंतु पंजाब में वर्षों ड्रग्सनी बधी व्यापकपणे फैलाई गयेली है। हेरोइन, कोकेन और अन्य सिंथेटिक्स ड्रग्सनो रंग पण सफेद होय छे। पंजाब में ड्रग्स चीटा तरीके पण वधु प्रचलित है।